નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/7/2024ના સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોડ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,35,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર જોવા મળ્યો તો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી નથી। તો આમ જોવા જઈએ તો છેલ્લા 3-4 દિવસથી ચાંદીની બજારમાં ખાસ કરીને ફ્લેટ માહોલ જોવા મળી રહ્યો છે અને કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થઈ રહી નથી। બજાર છે એકંદરે સ્થિર છેલ્લા 4-5 દિવસથી વધી જોવા મળી રહી છે। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ બાબતે તો આજે 1 ગ્રામ સોનું 13,165 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,650 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,16,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તે પહેલા ખાસ કરીને આજે બજારમાં ફરી એકવાર ઘણા છેલ્લા દિવસથી જોઈ રહ્યા છે કે માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। તે વચ્ચે આજે વધારો થયો છે। 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,362 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,896 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,620 રૂપિયા, 100 ગ્રામ સોનું આજે 14,36,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારનો માહોલ છે તે આજે ફરી એકવાર વધારા તરફી જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને 18 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ આજે 10,772 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,176 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,720 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,77,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। મિત્રો, બજારની મુવમેન્ટ આમ જોવા જઈએ તો સ્થિરતાનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ આજે ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળ્યો છે। ગયા દિવસો છે તેમાં એક ધારું ઘટાડા તરફી વલણ ચાલી રહ્યું હતું અને ડોલર સામે રૂપિયો છે તે ફરીથી નબળો થઈ અને 96 રૂપિયા નજીક પહોંચી ગયો છે। એટલે ડોલર સામે રૂપિયામાં પણ ફરી એકવાર મોટું ધોવાણ જોવા મળી રહ્યું છે અને તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો માહોલ છે તે સતત બગડતો જઈ રહ્યો છે। અમેરિકા છે તે અનેક નાકાબંધી કરવા બાબતે પણ અત્યારે એક પ્રકારે એવો અભિગમ વ્યક્ત કર્યો છે અને અનેક દેશો પર ટેક્સ લગાવવાની ધમકી પણ આપી રહ્યું છે।